આજે સ્ટાર્ટ કરી દીધું ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું. તો બ્લોગ જો અમારો આખો અને જેટલો બને એટલો શેર કરો. ગરીબ માતાજી તમને સુખી રાખે. અમને અમારા પર એટલો તો કોન્ફિડન્સ છે કે અમે દોડી જઈશું. માણસ કરે તો કરે કેટલું કરે કેટલું ડોગ માણસ ને ભગવાનને ગમ્યું એ ખરું. કઈ નહીં નેક્સ્ટ ટાઈમ કરીશું. હવે ઉત્સાહ આપવો પડશે કે તો કે ધાબો તો ને ઉત્સાહ આપવો પડે. જય શ્રી રામ દોસ્તો, જય હિન્દ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે જઈ રહ્યા છે સુરત. આજે અમે આખો બ્લોગ બનાવીશું ગુજરાતીમાં, પ્યોર ગુજરાતી. તો આજે મેં બેઠા છું અને મારી સાથે આશીષ બેઠા છું. તો આ ગુજરાતીમાં અમે ડેઈલી બનાવીએ છીએ હિન્દીમાં. તો આજે ગુજરાતીમાં બનાવીએ છીએ તો થોડું કેવું ડેઈલી બોલીએ છીએ તો ગુજરાતી જ, પણ આજે કેવું હિન્દીમાં ગુજરાતીમાં બ્લોગ બનાવીએ છીએ ને તો થોડું કેવું ઓકવર્ડ ફીલ થાય. ઓકવર્ડ તો નહીં ફીલ થતું, પણ કેવું હિન્દી બોલીએ કે ગુજરાતી બોલીએ તો એવી રીતે અમે કન્ફ્યુઝ થઈ ગયા છે, મિક્સ થઈ જાય છે. તો આજે અમે જઈ રહ્યા છે સુરત. કાલે મારી એક્ઝામ છે, પીએસઆઈ અને કોન્સ્ટેબલની રનિંગ છે. તો એના માટે આ ભાઈ મને બેસ્ટ ઓફ લક કીધું છે એટલે એની સાથે આવ્યો છું. તો સાથે આવ્યો છે ભાઈ. તો પછી અમે હમણાં નીકળ્યા છે. તો અમે જસ્ટ અંકલેશ્વર ક્રોસ કર્યું છે, હવે સુરત માટે નીકળી રહ્યા છે. તો અમારો પ્લાન તો નતો આજે કઈ બ્લોગ એવું બનાવીએ. આ ભાઈ કે ચાલ આજે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવીએ. તો અમે આજે સ્ટાર્ટ કરી દીધું ગુજરાતીમાં બ્લોગ બનાવવાનું. તો તને કેવું લાગે છે ગુજરાતીમાં? આપણે તો ભાઈ પહેલેથી ગુજરાતી ફાવે જ આપણને, એટલે ગુજરાતીમાં મજા આવે. ગુજરાતીમાં જ મજા આવે. એ જ આપણી મધર ટંગ જે હોય તે જ આપણને મજા આવે. પણ આ પહેલી વાર ગુજરાતીમાં બનાવીએ તો કેવું લાગે છે કે હિન્દી બોલીએ ગુજરાતીમાં થોડું મિક્સ થઈ જાય, મિક્સ થઈ જાય છે. પેલો મને યાદ આવી ગયું, પેલો ઉદયનો પેલો નહીં કે કટ નહીં થાય પેલો ખબર પેલો પતંગ ચગાવશું. ઉત્સાહ આપવો પડશે કે તો કે ધાબો તો ને ઉત્સાહ આપવો પડે એટલું યાદ આવ્યું છે. મારું તો રનિંગ પતી ગયું છે, ટાઈમિંગ વધી ગયેલું, પણ કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ બેટર લક નેક્સ્ટ ટાઈમ. હા, તો હવે કાલે મારું છે. તો નીકળી ગયા છે, હજી તો કેટલા 4 વાગ્યા છે. અમે પહોંચી જઈશું 5 વાગે. એમ તો આજે ધીરે ધીરે જઈશું એટલે વાંધો નહીં આવે, પહોંચી જઈશું ટાઈમ પર. એ તો કામ રહેતા આવ્યું, અમને અડધો કલાક લાગે. પાછા ઘરે બતાવવું પડે કે ઘરવાળા બી બ્લોગ જોશે એટલે પછી ધીમા ધીમા ગયા છે એવું લાગે છે. એક તો બીમાર થઈ ગયા તમે, આ દવા લઈને આવ્યા છે આજે. તો જોઈએ હવે ત્યાં ગાડી માહોલ કેવો રહી છે. એમ તો માહોલ સારો રહી છે, બસ ખાલી હવે આપણા પર છે હવે દોડવાનું. તો એક્ઝામ માટે થોડું ટેન્શન તો હોય જ બધાને કે કેવું છે કેવું નહીં, કેવું દોડવાનું છે, કેટલા ટાઈમમાં દોડવાનું છે. એમ તો અમે પ્રેક્ટિસ ડેઈલી કરી રહ્યા છીએ 1 મહિનાથી. તો તને કેવું લાગે છે કે તારું ક્લિયર થઈ જશે? મારું તો ભાઈ પતી ગયું છે. તારું પતી ગયું છે, તો કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ કરીશું. હવે ફૂલ મહેનત એમ જોશ સાથે. હા, પણ તું પણ એવી તૈયારી સારી કરતો એટલે વાંધો નહીં આવે, દોડી જશે. એમ તો અમે ડેઈલી પ્રેક્ટિસ કરતા જ હતા ત્યાં અમારે ગામ ઝઘડિયા. તો ત્યાં તો અમારું ટાઈમિંગ વગેરે આવી જતું હતું. હવે અહીંયા ગાડી બી કાલે આવી જ જશે. અમને અમારા પર એટલો તો કોન્ફિડન્સ છે કે અમે દોડી જઈશું. તો પછી હવે જઈશું. અત્યારે તો હજી અડધે જ પહોંચ્યા છે. ટ્રાફિક એ છે આજે થોડો. ને બીજું કે સવારે ટાઈમ 6 વાગ્યાનો છે રનિંગ નો. ત્યાં ગાડી અમારે એમાં ફિઝિકલમાં કેવું હોય, 5 કિલોમીટર રનિંગ કરવાનું હોય ને ટાઈમ લિમિટ હોય 25 મિનિટ. તો 25 મિનિટમાં એને ખતમ કરવાનું હોય. 5 કિલોમીટર 6 વાગે ટાઈમ હોય, 7 વાગે હોય ટાઈમ, 8 વાગે નો હોય. ભાઈ 6 વાગે છે એટલે વાંધો નહીં. ગાડી આપણને એ લોકો કે ટાઈમ શેડ્યુલ આપે કે આટલા વાગે તમારે જવાનું ને આટલા વાગે આવી જવાનું. તો મારો ટાઈમ 6 વાગ્યાનો છે, તો મારે 4 વાગે તો ત્યાં પહોંચી જ જવું પડશે. તો હવે જોઈએ હવે સવારે શું થાય. હજી તો રાત તો પડવા દો, હજી તો સાંજ જ છે. ને આ ટ્રાફિક જોવા, ટ્રાફિક તમને બતાવું. અહીંયા ગાડી ફૂલ ટ્રાફિક લાગે છે. એક તો અમારા પહેલેથી જ બેકગ્રાઉન્ડ પોલીસ ફેમિલીમાંથી આવ્યા છે અમે બંને જણા. આના પપ્પા એ પોલીસ છે અને મારા પપ્પા એ પોલીસ છે. તો ઘરવાળાને તો કેવું કે એવા ટેટા ને બાર જેવા બેટા. તો ઘરવાળાને એવું જ છે કે ચાલો અમારા છોકરા બી પોલીસ બની જાય કાં તો પીએસઆઈ બની જાય. તો અમે લોકો મહેનત તો કરીએ છીએ. હવે રિઝલ્ટ શું આવે એની પર ડિપેન્ડ છે. ફિઝિકલ એક્ઝામ તો પાસ કરી નાખીએ છીએ, રિટર્ન એક્ઝામમાં થોડા માર્ક માટે રહી જતા છીએ. તો હવે આ ટાઈમ જોઈએ છે. હવે ફિઝિકલ નો ટેસ્ટ આપવા જઈએ છીએ હમણાં. રિટર્ન એક્ઝામ તો હજી 2-3 મહિના લાગશે. જે નવા હોય છે તે લોકો ને તકલીફ પડે છે, ખાસા બધા મૃત્યુ પામે છે. એમાં એવું છે કે આજ સુધી અમે જઈ રહ્યા છીએ આજે 2 ફેબ્રુઆરી 2026.
તો આજ સુધી ટોટલ ફિઝિકલ એક્ઝામમાં 3 લોકોના મૃત્યુ પામ્યા છે. મૃત્યુ પામ્યા છે. દર વખતે એવું હોય જ છે. એવું હોય જ છે. એક બે લોકો ટપકી જ જતા હોય છે. એ તો ના બોલાય અમારાથી, પણ હવે જે છે તે અમે તમને કહી રહ્યા છે. આ તો અમારા કર્મ સારા એટલે હવે બચી જઈએ છે. દોડી લઈએ છે. કાં તો નહીં દોડાતો કઈ વાંધો નહીં, પણ જીવી જઈએ છે એટલું બધું છે. બાકી લોકો 108 માં પહોંચી જાય છે સીધા ત્યાં ગાડી. એ તો 5 કિલોમીટર દોડવું એક સહેલી વાત નહીં. પ્રેક્ટિસ લાગે એવું ભાઈ કે 5 કિલોમીટર ચલો એમ કરીને દોડી જાય. પણ તમે આવો પ્રેક્ટિસ માટે, તમને ગ્રાઉન્ડ પર આવો તો કેવી રીતે 5 કિલોમીટર થાય ને ફેફડા ફૂલી જાય તે અલગ. ને એક તો અમે લોકો પહેલેથી એક તો પોલીસ બેકગ્રાઉન્ડ ની ફેમિલી માંથી આવ્યા છે, તો ઘરવાળાને એવું જ કે ચાલો ભાઈ તમે બી પોલીસ બનો. ઘરવાળા બી એવી આશા લઈને બેઠા હોય કે ચાલો અમારો છોકરો પોલીસ બની જાય. ને અમે પાછા મોજીલા માણસો જાડિયો છે ને એટલે ખાવામાં કોઈ બાકી કઈ કસર બાકી રાખતા નહીં, એટલે પાછું વજન વધી જાય ને તકલીફ આવે છે. એટલે આ વખતે થોડું મન પર લઈને થોડી આ વખતે વધારે મહેનત કરવી પડશે. જેવું પાસ થાય એવું વાંચવાનું એ ચાલુ કરવું પડશે. હમણાં તો ધીરે ધીરે કર્યું છે, પણ કેવું રનિંગ કરી એટલે થાકી જેટલું જવાય તો પછી દોડવાનું. એક તો રનિંગ કરવાનું, પછી પાછું નોકરીએ જવાનું, નોકરીથી આવી ને પાછું બેસીએ 5-10 મિનિટ ભાઈબંધ લોકો બેઠા હોય એટલે ત્યાં ગ્રાઉન્ડ પર બેસીએ, થોડું ઘરે સાંભળવાનું ને ઘરે જઈને સાંભળવાનું ઘરવાળાઓનું કે આ કર, પેલું કર, ફલાણું કર. માણસ કરે તો કરે કેટલું કેટલું દુઃખ માણસ ને. કઈ નહીં, હવે જીવન એ છે. ઘરે જમીને પછી સીધા સુવા જતા રહીએ, બેડ પર જઈએ તો બસ ઊંઘ જ આવી જાય. સવાર થઈ જાય તો સવારે ઉઠીને ફ્રેશ થઈને સીધું જતું રહેવાનું ગ્રાઉન્ડ પર જઈને પાછું રાઉન્ડ માર્યા રાઉન્ડ મારીને પાછું કંપનીના રાઉન્ડ મારવાનું, રાઉન્ડ મારીને પછી પાછી એક્સરસાઇઝ કરવાની. અમુક વાર એવું થાય કે ગ્રાઉન્ડ પર જ સુઈ જઈએ. તો અમારે સન્ડે મારી રજા હોય તો મેં એવું જ કરું. તો સન્ડે આવે ને અમે લોકો મોડે સુધી 10 વાગ્યા સુધી ગ્રાઉન્ડ પર જ યોગા મેટ પાથરીને ગ્રાઉન્ડ પર આરામ કરીએ. પછી તો બીજું તો તું કઈ કેવા માંગશે? 2 શબ્દ. બીજું તો શું કે તું બસ કાલે દોડી જાય. અરે આરામથી આપણે દોડી જઈશું, એટલે પછી કાલે જઈએ કઈ ખાવા. પાછા કાલે ખાવા જઈએ. આટલા ટાઈમ ડાયટ ચાલતો હતો તારો, એક દિવસ ચીટ ડે કાલે. કાલે હવે ખાઈએ બધું નવું તમને બતાવીએ કાલે કે અમે કેવા ખાઈએ. ના હાજે બી ખાઈશું. જો મારે એવું કશું નહીં કે આ ખાઈ તો ના દોડાય, આ બધું ખાઈ લેવાનું. હવે તો ભાઈ ઘરથી ટિફિન લઈને આવ્યા હતા ભાઈ. થોડું બહારનું પછી બહુ તળેલું ને એવું થઈ જાય એટલે મજા નહીં આવે, તો બી નહીં દોડી જાય ભાઈ. ઘરથી ટિફિન લઈને દોડી જાય. કઈ નહીં, હવે ભગવાને કઈ સારું વિચાર્યું હશે. ભગવાનને ગમ્યું એ ખરું. પછી ને કઈ ભગવાને કઈ સારું વિચાર્યું હશે, એટલે કઈ નહીં એવું મન રાખીને ભાઈ આગળ ચાલીએ છીએ, વાંધો નહીં. માતાજી તમને સુખી રાખે. ને હવે ઘણા અમારા ભાઈબંધો છે તૈયારી કરે છે. ખાસા બધા ભાઈબંધો પાસ બી થઈ ગયા છે, ખાસા બધા ફેલ બી થયા છે. અમે મિનિમમ થઈ ગ્રાઉન્ડ પર મિનિમમ 100 જણા દોડવા આવતા ડેલી સવારે. તેમાંથી અમુક લોકોનું આવી ગયું છે, અમુક લોકો બાકી છે, અમુક લોકોને કંપની નડે છે, અમુક લોકોને ગ્રાઉન્ડ ખેંચાવે છે, અમુક લોકો બહાના કાઢે છે. અમારો એક ભાઈબંધ છે રોજ ગ્રાઉન્ડ પર આવે દોડવા. એક બીજો બી ભાઈબંધ છે કે માંદો પડી જાય છે. પછી ગ્રાઉન્ડ ખેંચાવે છે. જો ભાઈ જે છે તે છે, ફેલ થયા તો થયા, એમાં પડી શું બહાના કાઢવાની જરૂર છે. અમે હમણાં ડંફાસ મારીને જઈએ છે, હવે કાલે ખબર પડે અમારું. અમે દોડી ના દોડીએ તો બી એવું ના કહીએ કે આ નડતું હતું તે નડતું કરીશું, કઈ મોટા પાયે કરીશું. તમે લોકો અમારા બ્લોગ જો આખો, એટલે તમને ખબર પડી જશે કેટલું મોટા પાયે કરીએ છીએ અમે. બ્લોગ જો અમારો આખો, અને જેટલો બને એટલો શેર કરો તો નવા લોકો જોડાય, તો અમારી જે યુટ્યુબ ચેનલ નો ક્રાઇટેરિયા છે એ જલ્દી ખતમ થાય, તો મજા આવે અમને બી થોડી મજા આવે. તો ફાઇનલી અમે સુરત આવી ગયા છે, કામરેજ ચોકડી, ને આ બધી ઊભી રહી સિટી બસ. અમને એવું કે લેટ થશે કે તો અમે લોકો થોડા જલ્દી નીકળ્યા હતા. 4 વાગે નીકળ્યા હતા અમે ઘરેથી, ને 4:47 તો અહીં આવી ગયા. કઈ ને હવે ભગવાનને ગમ્યું ખરું. ટ્રાફિક છે ને અમારી હોટલ અહીંયા ગાડી સામે જ છે, આ બસની પાછળ જ છે અમારી હોટલ.
આવી ગયા છે અમે અમારી તાપી હોટલમાં. અમારી ડેસ્ટિનેશન પર આવી ગયા છે. હવે અહીંયા ગાડી પાર્કિંગ કરી દઈશું અને પહેલાં તો રૂમ અમે ઓલરેડી બુક કરાવી જ દીધો છે પહેલેથી. તો અમે લઈ લીધો છે રૂમ નંબર 109. લાસ્ટ ટાઈમ આ લોકો આવ્યા હતા એ લોકોએ બી 109 લીધો હતો, તો અમે પણ 109 લીધો છે આ વખતે. 109 કદાચ લકી નંબર હોઈ શકે. તો આવો અમારો સસ્તો રૂમ છે. દેખો રૂમ ટૂર કરો અમારો. આ અમારો બેગ રહ્યું, આ બીજું બેગ. એક તો અમારે છે ખાલી એક દિવસ ને આ કેટલા મોટા મોટા બેગ લઈને આવ્યા છે. ને આવો એક અરીસો આપ્યો છે. અરીસામાં દેખો અમે આ પહેલા આવ્યા ને તો અમને લાગ્યું કે આ ટીવી છે, કે ટીવી માટે અલગથી પેમેન્ટ કરવું પડશે, તો તમને બતાવશું. આ તો સરપ્રાઈઝ છે. વિન્ડો છે, વિન્ડો. બહારથી કોઈ દેખે ના ને, એટલે કપલ લોકો આવે ને તેમના માટે. હવે અમે લોકો આરામ કરીશું થોડી વાર ને પછી જઈશું જમવા ને પછી કોઈ જઈશું. ગુડ મોર્નિંગ દોસ્તો. અમે સવારે ઉઠી ગયા છે, રેડી થઈ ગયા છે. હવે અમે ફિઝિકલ એક્ઝામ છે અમારી, તો અમે બંને નીકળી ગયા છે. ત્યાં ભાઈ હજી તો ઊંઘમાં નથી લાગતો. કમ્પ્લેટ ચલાવી લેશે ને ગાડી? હા. તો હજી અત્યારે અમે નીકળી ગયા છે. આ જો અહીંયા કામરેજ ચોકડી. સવારના વાગ્યા છે 3:50 ને અમે જઈ રહ્યા છે ગ્રાઉન્ડ પર. તો અત્યારે અમને વહેલા બોલાવ્યા હતા પણ અમે મોડા જઈએ છીએ. ટાઈમે જ જઈએ છીએ, એમ તો વાંધો નહીં. તો હવે ગ્રાઉન્ડ પર જઈને બતાવીએ તમને કેવો માહોલ છે ત્યાં ગાડી. ને આ ભાઈ તો મને મૂકીને આવી જશે પાછા સુવા. ઊંઘ આવતી હશે ભાઈને, તો જઈને પાછો ભાઈ સૂઈ જશે અને મેં ત્યાં જઈને ભાગીશ, જબ્બર દોડીશ અને ફેફડા બોલાવીશ. તો આ ભાઈએ કીધું છે બેસ્ટ ઓફ લક. તો ભાઈનો આભાર ખૂબ. દોડીને આવજો. અમે જબ્બર દોડીએ ત્યાં જઈને અને પછી મજા કરીએ. રોંગ સાઈડમાં જ જઈએ છીએ એક તો હવારમાં અમે. રાણાની રીતે જ રહી સાહેબ. લોકો પોતાના સપના સાકાર કરવા માટે આવ્યા છે. આજે કેટલી મહેનત કરીને ગ્રાઉન્ડ ખેરવા આવ્યા છે. તો ગ્રાઉન્ડ તો આગળથી છે એન્ટ્રી. લોકો ફૂલ જોશમાં દેખો કેવા એક્સરસાઇઝ કરતા જાય છે. અંદર ગ્રાઉન્ડ છે, આની અંદર જે ફૂલ જોશમાં જાય છે તે ફીલ થઈ આવે છે. હા, ફૂલ બાકાચીકી. અહીંયા પાર્કિંગ કરીને અમે બી જઈએ હવે. આજે અમે ફિઝિકલ પરીક્ષા પાસ કરીને મેદાનની બહાર નીકળી રહ્યા છીએ, પણ આ અમારી સફરની માત્ર શરૂઆત છે. દરેક પરસેવાની બૂંદમાં અમારી મહેનત છે અને સપનાઓ છુપાયેલા છે. રસ્તો હજી લાંબો છે, પણ જીદ, હિંમત અને વિશ્વાસ આજે પણ સાથે છે. તો અમે આવ્યા હતા પિઝા ખાવા. આ ભાઈને ખાવા હતા પિઝા. અમે આવ્યા હતા વિલિયમ જોન્સમાં. તો દેખો ये भाई तो खा रहा है आराम से. यहाँ अच्छा टेस्ट है, आप भी आ सकते हो. તો ખાવાના તો અમે બ્લોગ નહીં બનાવતા, પણ હવે આ ભાઈ કહે કે બનાવી લે તો બનાવી લઈએ છીએ. બાકી અમને એવો કોઈ ઇન્ટરેસ્ટ નથી કે અમે લોકો જે ખાઈએ છીએ તે બનાવીએ. કેવું લાગે છે તને? મજા આવે છે? મેં તો ખાઈને ધરાઈ ગયો, પણ આ ભાઈ હજી ગાંઠતો જ નહીં. ખાવું પડે એવું કહે છે. ને અમે લોકોએ છે ને મીઠું ખાવાનું બંધ કરી દીધું હતું. આ દે જવું પેસ્ટ્રી ખાય છે, કેક ખાય છે, કોક પીવાનું બંધ કરી દીધું હતું, કોક પીએ છે. અમે આવી ગયા છે હવે ઝઘડિયાની નજીક. રનિંગ મારું પૂરું થઈ ગયું હતું. મેં ટાઈમ લિમિટમાં દોડી ગયો હતો અને પાસ થઈ ગયો હતો. અને અમે લોકો ત્યાંથી પછી થાકી ગયા હતા, તો અમે લોકોએ બ્લોગ ના બનાવ્યો. ને બીજું તો હું કે કંઈ કહેવા માંગે છે તું? સફર અમારો પૂરો થયો. અમે આવી ગયા છે હવે ગામડામાં રહીને ઘરે જઈએ છીએ. અમારું ઘર થોડું ગામડામાં જ છે, તો આવો રસ્તો છે. આવો રસ્તો તો સારો છે અને આજુબાજુનું વ્યૂ પણ સારું છે, ખેતરવાળો. તો અમે હવે ઘરે જઈશું ને આરામ કરીશું. તો મળીએ તમને નવા બ્લોગમાં. તમને અમારો આ ગુજરાતીવાળો બ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, તો અમે આગળના બ્લોગ પણ ગુજરાતીમાં બનાવશું. ઓકે, તું કંઈ કહેવા માંગે છે ભાઈ? બસ એ જ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આવજો. બાય બાય. જય શ્રી રામ. ભારત માતા કી જય. માતાજી તમને સુખી રાખે. માતાજી તમને ને અમને બંનેને સુખી રાખે. ચાલો આવજો.